આપણું નવું ઘર જેમ પરીક્ષા દેવા આવ્યું હતું ત્યારે જે બની ગયું આપણું ઘર ફાઇનલી. ઓકે તો શું કે મિત્રો, કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આવી ગયા છે સવારમાં નવા વ્લોગ સાથે. સવારમાં તમારો ભાઈ આજે વ્હાઇટ શર્ટ ને બ્લેક પેન્ટ ફોર્મલ ટાઈપ પહેરીને થઈ ગયો છે રેડી. સવારમાં સુરત દાદાના દર્શન આપણે જઈએ સવારમાં કામ, બાકી તો કંઈ નહીં. મારે એક વોચ લેવાની છે જે હમણાં જોવા થાય. ઓહો ક્યાં ભાઈ? જય માતાજી. શું કે જય માતાજી. સારું હાલો દુકાને ભેગા થાય. તો ભાઈ દુકાને પહોંચી ગઈ, આવ્યા ભેગા આપણે કામ લગાવી દીધા. હવારમાં બ્લોર હાલવા દઈ ગઈ. હાલો એમાં ઉપર શું કરે? સુસાઇડ? ના ભાઈ ના, છોકરી તો આયલા કરે વહી જાય મેકીને, ઉપાધિ ન કરવાની હોય. લઈ લો. ક્યું જાવ પતરું ક્યાં ક્યાં પતરું? હા બ્રો, ગુડ મોર્નિંગ. સારું હાલો હવે કઈ અસર ઘણા થાય ને ડાયરેક્ટ બપોરે. હલો ભાઈ, ટાઈમ થઈ ગયો. આપણે નીકળી ગયા ઘરે રમવા જવામાં. તો ભૂખ લાગી ગઈ ફૂલ જોરદાર. ઘરે જાસી જમીન આપણે અત્યારે જવાનું બહાર. તો પેલા કોલ કરી લઉં જ્યાં જવાનું આપણે, પેલા જેના ભેગું જવાનું એને પહેલાં કોલ કરી લે છે ફ્રી. તો અત્યારે જમીન ખાવા કા નીકળી. હવે ડાયરેક્ટ હમણાં મળી નિરાશ. હાઈ સાહેબ ઘરે પહોંચી ગયા ફાઇનલી. હવે ખાવા પીવાનું કરશે ને હમણાં જવાનું આપણે. શું લેવા જવાનું તમને કહીશ આગળ. બાકી હમણાં આપણે ખાવા જમી લે. પછી આપણે એક ફ્રેન્ડ આપણને લેવા આવે તો એના ભેગું આપણે જવાનું. શું બનાવ્યું? વઘારે સોયતું બનાવ્યું ગાઈસ. તો ખાઈ લઈ સોયતું. મારા કપડા યાર મીલા થઈ ગયા, વ્હાઈટ પહેરી જવાની ઈચ્છા મરી ગઈ. હાલો તો હવે ખાઈ લઈ, મળી નહીં રાખે. ભાઈ સાહેબ ફાઇનલી ઘર પહોંચી ગયા આપણે. જે આવવાનું હતું લોકેશન પર, લોકેશન નહીં સોરી, આપણે આવી ગયા વાંકાનેરમાં. જે કામથી તમને ગઈકાલે બ્લોગમાં કીધું હતું કે આ બ્લોગ બહુ ખાસ છે, જોજો તમે. એ બ્લોગમાં ઘણું ખાસ છે, જોવા જેવું. આપણે નવું ઘર જેમ પરીક્ષા દેવા આવ્યું હતું ત્યારે જે બની ગયું આપણું ઘર ફાઇનલી. ઓકે ભાઈએ કહી દીધું ઓકે. હવે જઈ ફિલહાલ આપણે હોન્ડા લેવા. હા તમે સાચું આપણે જઈ હોન્ડા લેવા. એ આપણું હોન્ડા નવું લેવાનું સીટ પેક તો નહીં પણ નવું હોન્ડા લેવાનું. હવે આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા. હવે ડાયરેક્ટ ત્યાં ભેગા થાય. હાલો મળી લેવા. આમ ભાઈ સાહેબ ફાઇનલી ઘરે પહોંચી ગયા. બહુ સંઘર્ષ કર્યો અને ઘરે આવ્યા ભેગું કેવી ખુશીની લહેર છાવી ભાઈ સાહેબ. કાં તો કે ઘરે બનાવ્યા યમી યમી ઢોસા. બનાવે અત્યારથી જ પાણી આવ્યા. આ સાંભાર મોજ આવશે ભાઈ ઢોસા ખાવામાં. ઘણા દિવસ પછી ઢોસા ખાઈશ તો થોડોક આનંદ અનેરો મળશે. બાકી ટાઈટ હોઈએ ભાઈ, રસ્તામાં ફૂલ પવન હતો. હું કાંઈ લઈ નતો ના તમારી પાણી નહીં કરવાનું. એ જે વસ્તુ લાવ્યો હાય તમે જોઈને કહેશો ઓહો રેડી ભાઈ તમે આ લાવ્યા. તો એવી વસ્તુ અત્યારે નથી દેખાડી, એ પછી દેખાડીશ. અત્યારે થોડોક એ આ શું એ કઈ સાઈડ વાહ. હાલો તો જસ્ટ ઘરે પહોંચાઈ ઢોસા બોસા ખાઈ લે પછી મળશે. વાળ કેવા લાગે કોમેન્ટ કરજો. મારા આખો બી એમાં વયો ગઈ વસ્તુ લાવવામાં ને શર્ટ મારો થોડોક મેલો વધારે થઈ ગયો પણ કાંઈ વાંધો નહીં. કેવો લાગે કોમેન્ટ કરી દેજો. વાળ બાર બાકી કાંઈ એને હમણાં મળી ખાઈને. વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો એ પણ કરી દેજો ને કોમેન્ટ કરજો કેવો લાગે છે વ્લોગ. બાકી વ્લોગ એન્જોય કરતા રહેજો. હમણાં મળી ઢોસા ખાવા ટાઈમ.
ધોવાય ઢોસા થઈ ગયા. ખાઈ ઢોસા, ચટણી, ઢોસા. ખાતા પપ્પા ઢોસા? હે પપ્પા દાળ નહીં ખાઈએ, આપણે ઢોસા ખાવી. ઘણા દિવસ પછી ખાતા. મીઠે છે મોરા. હા હવે ખાઈને મળી તંતણા કુકુરે. તો ભાઈ ઘરે પહોંચી ગયો ફાઇનલી. ખાઈ લીધું મસ્ત ઢોસા મોજ આવી. આપણે તેમ હતા તો વ્લોગ એડિટ કરવાનો બધું વ્લોગ એન્ડિંગ બાકી તો એ કરી દઈને મને એકચ્યુઅલીમાં આજે નીંદર આવી થઈ કહો ફૂલ. તો આજના માટે આટલું જ મળે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયોમાં.